નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખરાબ થઈ શકાય એવા સમાચાર જે છે આવી ચૂક્યા છે. ફિક્સ પગાર ઉપર સ્ટે મૂકવામાં આવશે એવો સુપ્રીમ કોર્ટ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો ચુકાદો જે છે એ આપવામાં આવેલો નથી. 15 જાન્યુઆરીના રોજ આવેલા ચુકાદાનું સત્ય શું છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર. ફિક્સ પગાર ઉપર સ્ટે મૂકવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ કોઈ પણ પ્રકારનો ચુકાદો હજુ સુધી આપવામાં આવેલો નથી. છેલ્લા 2-3 દિવસથી જે છે એક આ ન્યૂઝ જે છે એ બહુ વાયરલ થઈ રહ્યા હતા. ફિક્સ વેતન સરકારી વકીલ હાજર ન રહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હવે છેલ્લી તક. કેસ ફાઇનલ સ્ટેજ ઉપર વારંવાર મુદતથી કોર્ટ નારાજ. છેલ્લા 2-3 દિવસથી આ ન્યૂઝપેપર જે છે એ બહુ જ વાયરલ થઈ રહ્યું હતું કે સરકારી વકીલ જે છે એ હાજર ન રહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું જે છે એ હવે છેલ્લી તક આપવામાં આવશે. અને એની અંદર જે છે એ લખ્યું હતું એ પ્રમાણે તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અને 15 જાન્યુઆરી જે છે એ આનો ચુકાદો આપવામાં આવેલો છે એની જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. જાન્યુઆરીની મુદતે સરકારી વકીલ હાજર નહીં રહે તો સ્ટે જે છે એ હટી જશે. એટલે કે જે જાન્યુઆરીની મુદત છે એ દિવસે જે છે એ સરકારી વકીલ હાજર નહીં રહે તો આ સ્ટે જે છે હટી જશે. આ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે આ ન્યૂઝપેપરની અંદર આપવામાં આવેલી છે. અને આ ન્યૂઝપેપર જે છે એ બહુ જ વાયરલ થઈ રહ્યું હતું, પરંતુ એની સત્યતા શું છે તો એના અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ફિક્સ પે કોર્ટ કેસ બાબતે મહત્વપૂર્ણ ચેતવણી. ફિક્સ પે સંબંધિત કોર્ટ કેસ અંગે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ, મેસેજો અને ન્યૂઝ કટિંગ વાયરલ થઈ રહ્યા છે તે મોટે ભાગે અફવાઓ, એડિટ કરેલ પોસ્ટ અને અમુક જૂના છે જે તે સમયે છપાયેલા સમાચારને વર્તમાનનું કહી સુનિયોજિત રીતે ભ્રમ ફેલાવવા વાયરલ કરવામાં આવે છે. જે ન્યૂઝપેપરનું કટિંગ વર્તમાનમાં આજનું કહીને ફેરવવામાં આવી રહ્યું છે. ફિક્સ પે કેસ ફાઇનલ સ્ટેજ પર વારંવાર મુદતથી કોર્ટ નારાજ. ફિક્સ વેતન સરકારી વકીલ હાજર ન રહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હવે છેલ્લી તક. જાન્યુઆરી મુદતે સરકારી વકીલ હાજર નહીં રહે તો સ્ટે હટી જશે. તો આ પ્રમાણેનું જે ન્યૂઝપેપર કટિંગ છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. બહુ જૂના ન્યૂઝપેપરના કટિંગને વર્તમાનનું બતાવી લોકોને ગેરમાર્ગે દોરી ભ્રમ ફેલાવવામાં જે છે એ આવી રહ્યો છે. એટલે દરેક સમાચારને આંખ મૂંદીને માનવા કરતા તારીખ, સ્ત્રોત અને અધિકૃત વેબસાઇટ પર ચકાસણી કરવી જે છે એ ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલું આ જે છે એ ન્યૂઝ કટિંગ જૂનું છે. તો આ જે છે એ ન્યૂઝ કટિંગ અત્યારનું નથી. આ ન્યૂઝ કટિંગ જે છે એ ખૂબ જ જૂનું છે. આઈ થિંક લાસ્ટ જે જાન્યુઆરી મહિનો હતો એનું જે છે એ આ ન્યૂઝપેપર કટિંગ છે. આ ન્યૂઝપેપર કટિંગ બહુ જૂનું છે, તો આના પર તમારે જે છે એ ભરોસો કરવાનો નથી. અનેક આવા એડિટેડ ન્યૂઝ કટિંગો અને ટ્વિટર પર ફેલાતી અફવાઓના આધારે યુટ્યુબ અને ફેસબુક પર વીજ મેળવવા કેટલાક અસામાજિક તત્વો ગેરસમજ ફેલાવતા નજરે પડે છે. હકીકતમાં આવા દાવાઓ સત્ય અને તથ્યથી સંપૂર્ણ વેગળા અને ભ્રાંતિપૂર્ણ અને એડિટેડ જ હોય છે. ઘણીવાર વાયરલ થઈ રહેલા ફોટામાં અક્ષરો જોતા સ્પષ્ટ સમજાય છે કે તે મૂળ સમાચાર સાથે છેડછાડ કરીને બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ફરતા એડિટિંગ, કટિંગ, અધૂરી હેડલાઇન કે સ્ક્રીનશોટથી સાવધાન રહો. મિત્રો, અધિકૃત માહિતી પર જ ભરોસો રાખવો. કોર્ટ કેસ સંબંધી વિગતો માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ પર જ ખાસ કરીને જે છે એ ચેક કરવું. સત્તાવાર વેબસાઇટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા પર જઈને ડાયરી નંબર દ્વારા જે છે એ સ્ટેટસ ચેક કરો. વિશ્વસનીય મીડિયા માત્ર જાણીતા ન્યૂઝ પોર્ટલ પર કે અખબારોની સત્તાવાર એપ/વેબસાઇટ તપાસો, જેમાં પણ અધિકૃત માહિતીનો રેફરન્સ લઈને જ વાત કરવામાં આવી હોય તેના પર જે છે એ ભરોસો રાખો. સોશિયલ મીડિયા, વોટ્સએપ ફોરવર્ડ અને અજાણ્યા સોર્સ પર જે છે એ આધાર રાખવો નહીં. ખોટી આશા, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અફવાઓથી સાવધાન રહીએ. કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા એની ચકાસણી ચોક્કસથી કરો. ખોટી આશાઓ કે ભ્રામક પ્રચારમાં આવી માનસિક તણાવ જે છે એ ન અનુભવ. એક જવાબદાર નાગરિક તરીકે આવી ખોટી પોસ્ટને અટકાવો. તો જે આ ફિક્સ પગાર અંગે જે છે એ ન્યૂઝપેપર બહુ વાયરલ થઈ રહ્યું છે. એ ન્યૂઝપેપર જે છે એ બહુ જૂનું છે અને એને જે છે એ એડિટ કરીને પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. તો ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે જે છે આ ખરાબ સમાચાર કહી શકાય. ફિક્સ પગાર અંગે જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારના તબક્કે કોઈ પણ પ્રકારનો ચુકાદો જે છે એ આપવામાં આવેલો નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.